આજે આપણે ધોરણ 8ના ગાલા ગણિત સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 7 રાશિઓની તુલના વિશેનો દાખલા નંબર 5નો પહેલા નંબરનો દાખલો જોઈએ. ચાલો. અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 80% રકમનો ખર્ચ કર્યો. જો અનિલ પાસે 1200 રૂપિયા વધ્યા હોય તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી? અહીંયા આપણે અનિલ પાસે અમુક રકમ હતી એટલે કે અનિલ પાસે કેટલી રકમ છે એ આપેલું નથી. તેથી પહેલાં આપણે અનિલ પાસે જે રૂપિયા છે એને એક્સ ધારીએ. ધારો કે અનિલ પાસે એક્સ રૂપિયા છે. હવે એનો 80% રકમ ખર્ચ કર્યો. તેણે 80% રકમ ખર્ચ કર્યો માટે વધેલી રકમ બરાબર 100% માઇનસ 80% બરાબર 20%. પરંતુ ખરેખર વધેલી રકમ કેટલી છે? અહીંયા 1200 રૂપિયા. પરંતુ વધેલી રકમ 1200 રૂપિયા છે, જે કુલ રકમના 20% છે. માટે એક્સના 20% બરાબર 1200. એ એક્સના 20% એટલે કે એક્સ ગુણ્યા 20/100 બરાબર 1200. હવે આપણે આ 20/100ને સામેની તરફ લઈ જઈએ એટલે એ ભાગાકારનું ગુણાકારમાં અને ગુણાકારનું ભાગાકારમાં આવે. હવે આપણે ઉડાડીએ તો એ 0 0 ઉડી જશે. 2 6 12 અને એક મીંડો, તો શું વધ્યું? તો 60 ગુણ્યા 100. 60 ગુણ્યા 100 બરાબર થશે 6000 રૂપિયા. તો દાખલા નંબર 1નો જવાબ આવ્યો આપણી પાસે 6000 રૂપિયા. હવે જો તમારે તાળો મેળવવો હોય તો 6000ને 80% તમે કાઢો એટલે તે 4800 આવે છે. તેમાં 1200 ઉમેરો તો ટોટલ રકમ આપણી થશે 6000. એ રીતે આપણે તાળો મેળવી શકીએ. હવે દાખલા નંબર 2 જોઈએ. એક ગામમાં કુલ વસ્તીના 70%ને ક્રિકેટ અને 20%ને ફૂટબોલ પસંદ છે. બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે. જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી હશે? જે કે અહીંયા ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ 70% છે, પ્લસ ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે? તો 20% છે. એટલે 90% તો આપણને આપેલા છે. અને બાકીના જે વધ્યા એટલે કે આપણે 100%માંથી 90% માઇનસ કરીએ તો આપણને અહીંયા જવાબ મળશે 10%. તો 10% એ અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓ હશે. હવે અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે? અહીંયા 2000 માણસો છે. તો ગામની કુલ વસ્તી આપણે શોધવાની છે. તો દેખો, અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓ બરાબર 2000. અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે? 2000. માટે 10% બરાબર 2000 માણસો. માટે 100% બરાબર કેટલા? તો 100 ગુણ્યા 2000 ભાગ્યા 10. 10 એ દાન 100. હવે આપણે 10 ગુણ્યા 2000 કરીએ તો જવાબ આપણને મળશે 20000. તો ગામની કુલ વસ્તી કેટલી હશે? 20000, જે આ દાખલાનો જવાબ છે. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ.
એક ડ્રેસની છાપેલી કિંમત 2400 રૂપિયા છે. વેપારી છાપેલી કિંમત પર 20% વળતર આપે છે, તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? અહીંયા ડ્રેસની છાપેલી કિંમત 2400 રૂપિયા આપેલી છે. ડ્રેસની છાપેલી કિંમત બરાબર 2400 રૂપિયા. વળતરની ટકાવારી આપણને આપેલી છે. અહીંયા વળતરની ટકાવારી આપેલી છે 20%. માટે ડ્રેસની ખરીદીમાં મળતું વળતર બરાબર આપણે 2400ના 20% કાઢીએ. 2400 ગુણ્યા 20 ભાગ્યા 100. આ 2 મિનિટ ઉપર નીચે ઉડી ગયા. 24 ગુણ્યા 20, 24 દુ 48 અને 1 મિનિટ, એટલે કે 480 રૂપિયા આપણને વળતર મળ્યું. હવે શું કહે છે? આપણે ખરીદ કિંમત અહીંયા શોધવાની છે. તો ખરીદ કિંમત બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર. તો અહીંયા છાપેલી કિંમત આપણને આપેલી છે 2400 રૂપિયા, 2400, અને વળતર એમાંથી 480 રૂપિયા આપણે માઇનસ કરીએ તો આપણે એનો જવાબ કેટલો આવશે? તો 1920 રૂપિયા. માટે 1920 આપણી ખરીદ કિંમત કેટલી હશે? 1920 રૂપિયા. તો ચાલો હવે આપણે પેજ નંબર 9 ઉપર દાખલા નંબર 4 ગણીએ. એક કબાટની વેચાણ કિંમત 8100 રૂપિયા છે. વેપારીએ છાપેલી કિંમત પર 10% વળતર આપ્યું હોય તો કબાટની છાપેલી કિંમત કેટલી હશે? અહીંયા કબાટની વેચાણ કિંમત આપી છે આપણને 8100. કબાટની વેચાણ કિંમત બરાબર 8100 અને વળતર આપણને આપેલું છે 10%. 10% વળતર છે. તો કબાટની છાપેલી કિંમત કેટલી હશે? હવે દેખો, 100 રૂપિયાની છાપેલી કિંમત પર વળતર કેટલું મળે છે? 10 રૂપિયા. આપણે ધારીએ કે ધારો કે 100 રૂપિયાની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર 10 રૂપિયા. માટે વેચાણ કિંમત બરાબર 100 માઇનસ 10 બરાબર 90 રૂપિયા. તો 100 રૂપિયાની છાપેલી કિંમત હોય એના પર 10 રૂપિયા વળતર મળે તો એની વેચાણ કિંમત થશે 90 રૂપિયા. વેપારી માટે વેચાણ કિંમત થશે 90 રૂપિયા. હવે આપણે દેખીએ કે 90 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા. માટે 8100 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી? 8100 ગુણ્યા 100 ભાગ્યા 90. 0 ઉડી ગયું. અહીંયા ઉડશે 9 9 81 અને આમ જે મીંડું છે આપણે મૂકી કાઢીએ તો 90 ગુણ્યા 100 બરાબર 9000 રૂપિયા. તો કબાટની છાપેલી કિંમત કેટલી હશે? 9000. હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. કનુભાઈનો માસિક પગાર 15000 હતો. તેમને પગારમાં 20% વધારો થયો. હવે તેમનો માસિક પગાર કેટલો થાય છે? અહીંયા દેખો, જે કનુભાઈનો જે પગાર છે એ 15000, એમાં 20% આપણે વધારો ઉમેરી દઈએ તો હવે એમને કેટલો પગાર હશે આપણને મળશે? એટલે કે મૂળ પગારમાં 20% આપણે વધારો ઉમેરી દઈએ તો એમનો કુલ પગાર મળે છે. તો જોઈએ, કનુભાઈનો માસિક પગાર બરાબર 15000 રૂપિયા પ્લસ 20% વધારો
એટલે 15,000ના આપણે 20% કાઢીએ. 15,000 ગુણ્યા 20 ભાગ્યા 100. 0 0 ઉડી ગયું, 0 0 ઉડી ગયું. હવે જે વધ્યું એનો આપણે ગુણાકાર કરીએ તો 1500 ગુણ્યા 2, 15 દુ 30 અને આ 2 મીંડા ઉમેરી કાઢીએ એટલે 3000 થશે. હવે દેખો એમનો પગાર, તો હવે એમનો પગાર કેટલો થશે? જે 15,000 મળતો હતો એ તો મૂળ પગાર છે, પ્લસ 3000નો વધારો, એટલે હવે એમનો ટોટલ પગાર થશે 18,000 રૂપિયા. હવે આપણે દાખલા નંબર 6ની ચર્ચા કરીએ. ફર્નિચરના વેપારીએ 25,000નું ફર્નિચર મંગાવ્યું, જેને 8% GST પણ ચૂકવ્યું. આ ફર્નિચર તેને કેટલામાં પડ્યું? તો દેખો, ફર્નિચરના વેપારીએ એક ફર્નિચર મંગાવ્યું, જે ફર્નિચર 25,000 મંગાવ્યું, એના ઉપર 8% એને GST ચૂકવ્યો. તો 25,000ના 8% એટલે કે 25 8 200 એટલે કે 2,000 રૂપિયા આવે છે. 25,000માં 2,000 આપણે ઉમેરીએ તો એને ફર્નિચર પડશે 25 ને 2 27,000. તો દાખલો ગણીએ. ફર્નિચરની કિંમત બરાબર 25,000 પ્લસ 8% GST એટલે 25,000 ગુણ્યા 8 ભાગ્યા 100. એ 2 મીંડા ઉપર 2 મીંડા નીચે ઉડી ગયા. 225 ગુણ્યા 8, 25 8 200 અને કાંઈક મીંડી ઉમેરી કાઢી એટલે 2,000 રૂપિયા શું છે? આ જીએસટી આપણને મળે 2,000. હવે આપણે એને ફર્નિચર કેટલામાં પડ્યો છે? તો 25,000માં એને ખરીદ્યું હતું, પ્લસ 2,000નો જીએસટી આપણે ઉમેરીએ એટલે એને હવે પડશે 27,000 રૂપિયામાં. દાખલા નંબર 7. ટીવીની વેચાણ કિંમત 32,000 છે, તેના ઉપર 8% GST આપવો પડે છે, તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? અહીંયા ટીવીની વેચાણ કિંમત છે 32,000 પ્લસ GST, અંદર GST આપણે ઉમેરીશું એટલે આપણે ખરીદ કિંમત આપણી મળશે, બરાબર. તો એ ટીવીની વેચાણ કિંમત છે 32,000. ટીવીની વેચાણ કિંમત બરાબર 32,000. હવે 32,000ના 8% GST ઉમેરાય છે. 8% GST બરાબર 32,000 ગુણ્યા 8 ભાગ્યા 100 એટલે કે 320 ગુણ્યા 8. 0 8 દુ 16, 16નો પડે છગડો વધી 1, 8 તેરી 24, 24 ને 25 એટલે 2,560 રૂપિયા GST થયા. હવે વસ્તુની ખરીદ કિંમત કેટલી થશે? તો દેખો, એને 32,000 તો વેચાણ કિંમત હતી, પ્લસ 2,560 રૂપિયા GST એટલે 32 ને 2 34, 34,560 રૂપિયાની ખરીદ કિંમત થશે. હવે દાખલા નંબર 8. મેં એક રેડિયો 12% GST આપીને ખરીદ્યો. જો આ રેડિયોને મેં 4,480 રૂપિયા ચૂકવ્યા હોય તો રેડિયોની છાપેલી કિંમત કેટલી થશે? ધારો કે વસ્તુની છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા છે. અહીંયા છાપેલી કિંમત નથી આપી એટલે આપણે છાપેલી કિંમત શું કરવું પડે? ધારવું પડે છે. આ વસ્તુ પર 12% ડિસ્કાઉન્ટ મળે છે. આ વસ્તુ પર 12% GST આપેલ છે. 12% GST આપેલ છે માટે 100 પ્લસ 12 બરાબર 112 રૂપિયા GST સાથેની રકમ. હવે આપણે ધારીએ કે 112 રૂપિયાની ખરીદ કિંમત હોય, 112 રૂપિયાની ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત થશે 100 રૂપિયા. માટે 4,480 રૂપિયાની
ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી? તો 4480 ગુણ્યા 100 ભાગ્યા 112. 2 ચોક 112 ગુણ્યા 4, 4 દુ 8, 4 એકા 4, 4 એકા 4, એટલે 112 અહીંયા 4 ઉડશે અને આપણે મીંડી મૂકી કાઢીએ તો 40 ગુણ્યા 100, 40 ગુણ્યા 100 એટલે કે 4000. તો આ વસ્તુની છાપેલી કિંમત હશે 4000. હવે દાખલા નંબર 6 જોઈએ. 10,000નું 10% એટલે કે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. હવે સાદા વ્યાજવાળા જ્યારે દાખલા આવે ત્યારે આ જે વિગતો છે આપણે સમજી લેવી જરૂરી છે. દાખલા તરીકે પી બરાબર મુદ્દલ કેટલું છે? 10,000. અહીંયા વ્યાજનો દર છે 10%, તો આર બરાબર ટકા આપેલા છે 10%. 2 વર્ષનું આપણે સાદું વ્યાજ શોધવાનું છે, માટે એન બરાબર વર્ષ બરાબર 2 વર્ષ. હવે પહેલાં આપણે આઈ શોધીશું. અહીંયા આ દાખલામાં પણ આપણે આઈ શોધવાનું છે, તો આઈ બરાબર PRN ભાગ્યા 100. તો અહીંયા પી છે 10,000 ગુણ્યા આર, તો ટકા આપેલા છે 10, એન બરાબર 2 ભાગ્યા 100. 0 0 0 0 ઉડી ગયું. હવે જે રકમ વધી આપણે ફરીથી એને લખી દઈએ અને ગુણાકાર સ્વરૂપે લખી દઈએ. 1000 ગુણ્યા 2 એટલે થશે 2000 રૂપિયા. આ શું આવ્યું? સાદું વ્યાજ. તો આ રીતે આપણે એનો સાદું વ્યાજ શોધી શકીએ. હવે આપણે પેજ નંબર 11 ઉપરનો દાખલો જોઈએ. તો 16,000નો 8% એટલે કે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો અહીંયા પી બરાબર 16,000 રૂપિયા આપેલા છે મુદ્દલ રકમ. ટકા છે આર બરાબર ટકા છે 8%, અને વર્ષ તો એન બરાબર વર્ષ છે 3. આઈ આપણે શોધવાનું છે. તો અહીંયા પણ સૂત્ર આપણે જે સાદા વ્યાજનું સૂત્ર છે આઈ બરાબર PRN ભાગ્યા 100. તો અહીંયા પી 16,000, આર બરાબર ટકા 8%, એન બરાબર વર્ષ 3 વર્ષ ભાગ્યા 100. 2 મીંડા ઉપર 2 મીંડા નીચે ઉડી ગયા. 160 ગુણ્યા 8 ગુણ્યા 3. હવે 160 ગુણ્યા 3 કરો એટલે 16 48 એટલે 480 થશે. 480 ગુણ્યા 8, 0 88 64 પડે ચોકડો વધ્યા 6, 8 ચોક 32, 32 ને 6 38, તો 3,840 રૂપિયા વ્યાજ થશે. હવે દાખલા નંબર 3 જોઈએ. 16,000નું 5% એટલે કે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હવે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય ત્યારે મિત્રો આપણે જે પી આર અને એન આઈ આ બધું સેમ જ રહેશે, ફક્ત ત્યાં સૂત્ર બદલાશે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર ભાગ્યા 100 n. તો દેખો અહીંયા એ બરાબર વ્યાજ મુદ્દલ છે, પી બરાબર મુદ્દલ, આર બરાબર ટકા અને એન બરાબર વર્ષ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજની જ્યારે વાત કરીએ તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રથમ વર્ષે કેવું હોય છે? સરખું જ હોય છે, પરંતુ એ 2 વર્ષનું શોધવાનું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું પણ વ્યાજ. તો આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ તો એ બરાબર P1 પ્લસ આર ભાગ્યા 100 n. તો અહીંયા પી આપેલા છે 16,000, 1 પ્લસ આર એટલે 5% ભાગ્યા 100, એન એટલે 2. તો એ દેખો પી બરાબર મુદ્દલ રકમ આપેલી છે 16,000, ટકા તો 5% આપેલા છે, અને વર્ષ તો એન બરાબર વર્ષ આપેલા છે 2 વર્ષ. તો 16,000. હવે આપણને લસા કાઢીએ. આના છેદમાં 100 છે, આના છેદમાં 100 નથી, તો આને 100 વડે ગુણીએ તો છેદમાં 100 આવે છે, અને 1ને 100 વડે ગુણીએ એટલે ઉપર 100 આવે છે. તો આપણે એનો લસા કાઢીએ તો 100 + 5 ભાગ્યા 100 2. હવે 16,000ની નીચે ઉતારીએ, 100 + 5 એટલે 105 થશે. 105 ભાગ્યા 100 2. હવે દેખો જેટલું ઉડતું હોય એટલે આપણે ઉડાડી કાઢીએ તો 21 પંચા 105 થશે, અને 20 પંચા કેટલા થશે? 100. તો 21 ભાગ્યા 20 બરાબર
16,000 ગુણ્યા, હવે 21/20ની 2 ઘાત એટલે કે 21/20 બે વખત લખવું પડે છે આપણે. 21/20, 21/20. હવે દેખો 1 અને 2 મીંડા નીચે અને 1 અને 2 મીંડા ઉપર ઉડી જશે. હવે 2 દુ કેટલા થાય? 4. 2 દુ 4, ચોકું ચોકું 16 એટલે 40. 40 ગુણ્યા 21 ગુણ્યા 21 બરાબર 21 ગુણ્યા 21. 21 ગુણ્યા 21, 0 2 એકા 2, 2 દુ 4, 1 એકા 1 અને 1 દુ 2, 1 2 2 4, 441. તો 441 ગુણ્યા 40, 0 4 એકા 4, ચોકું ચોકું 16, 16 નો પડે છગડો વધી આવી 1, ચોકું ચોકું 16, 16 ને 1 આવશે 17. 17,640. આ જે 17,640 જે આપણને મળ્યું એ વ્યાજ મુદ્દત રકમ છે. તો આપણે શું કરીશું? આપણે અહીંયા વ્યાજ શોધવાનું છે. તો I બરાબર A માઇનસ પી. I બરાબર A માઇનસ પી. તો અહીંયા 17,640 માઇનસ 16,000. 17,640માંથી આપણે 16,000 માઇનસ કરીશું તો આપણને જવાબ મળે છે 1,640 રૂપિયા, જે આપણો જવાબ રહેશે. તો મિત્રો દેખો, ચક્રવૃદ્ધિ વ્યાજનું આપણે જ્યારે સૂત્ર મળે ત્યારે મૂકીએ અને જે આપણને રકમ મળે છે વ્યાજ મુદ્દલ મળે. હવે જ્યારે આપણે વ્યાજ શોધવાનું હોય તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ રકમ શું કરવી પડશે? બાદ કરવી પડશે. વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ રકમ તમે બાદ કરીશો એટલે તમને મળશે I. તો સાદા વ્યાજના સૂત્રની અંદર આપણને ડાયરેક્ટ વ્યાજ મળી જતું હોય છે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં ડાયરેક્ટ વ્યાજ નહીં મળતું, પરંતુ વ્યાજ શોધવા માટે વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ શું કરવું પડશે? માઇનસ કરવું પડશે, ત્યારે આપણને વ્યાજ મળશે. હવે દાખલા નંબર 4. હવે આપણે દાખલા નંબર 4 સમજીએ. 4,000ના 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. તો દેખો, આપણે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનો છે, એટલે આપણે બંને સૂત્રોનો અહીંયા ઉપયોગ થાય છે. તો I બરાબર PRN ભાગ્યા 100 અને ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર થશે A બરાબર P1 પ્લસ R ભાગ્યા 100ની n ઘાત. હવે આપણે આ બંનેનું વ્યાજ પહેલાં શોધી કાઢીએ અને પછી એનો તફાવત કાઢીએ. તો સૂત્રની અંદર કિંમતો મૂકી કાઢીએ તો અહીંયા P બરાબર 4,000 છે ગુણ્યા R એટલે 10%, n બરાબર 2 વર્ષ ભાગ્યા 100. અહીંયા P 4,000 1 પ્લસ R એટલે 10 ભાગ્યા 100ની 2 ઘાત. હવે દેખો, આપણે ઉડાડીએ અહીંને તો 1 2 મીંડા નીચે ઉપર નીચે ઉડી ગયા. તો 40 ગુણ્યા 10 ગુણ્યા 2, 4 દાન 400, 400 દુ કેટલા થશે? તો 800 રૂપિયા. તો અહીંયા આપણને વ્યાજ મળશે 800 રૂપિયા. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢીએ તો 4,000. હવે આનો જ્યારે લસા કાઢશો ત્યારે ઉપર આવશે 100 પ્લસ 10 ભાગ્યા 100ની 2 ઘાત. 4,110 ભાગ્યા 100ની 2 ઘાત. હવે આપણે જેટલું કટ થાય એટલું કટ કરીએ તો અહીંયા ઉપર 110 છે એટલે કે 11 દાન 110 અને 10 દાન 100. અહીંયા મીંડી પણ ઉડાડી શકીએ સિમ્પલી. તો ઉપર 11 અને છેદમાં 10ની 2 ઘાત બરાબર 4,000 ગુણ્યા 11 ભાગ્યા 10 ગુણ્યા 11 ભાગ્યા 10. 2 ઘાત છે એટલે આપણે 2 વખત લખવું પડશે. હવે આ એક મીંડું અને આ એક મીંડું એટલે 2 મીંડા ઉપર અને 2 મીંડા નીચે ઉડી ગયા. હવે આપણે જે વધ્યું એનો ગુણાકાર કરીએ તો 11 ગુણ્યા 11 તમને ખબર જ છે 121 થાય. તો 40 ગુણ્યા 121, 0 4 એકા 4, 4 દુ 8 ને 4 એકા 4. હવે આ આપણને શું મળ્યું? વ્યાજ મુદ્દલ મળ્યું. તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરીશું ત્યારે આપણને વ્યાજ મળે છે. તો 4,840 માઇનસ 4,000 બરાબર 840 રૂપિયા વ્યાજ થઈ. અહીંયા આપણને 840 રૂપિયા વ્યાજ મળે. હવે જો વ્યાજનો તફાવત બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ સાદું વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને કેટલું મળ્યું? 840 માઇનસ 800
બરાબર તફાવત આવશે 40 રૂપિયા. હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતાં કેવું હોય છે? વધારે જ હોય છે. એટલે જ્યારે વ્યાજનો તફાવત કાઢવાનો થાય ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરી નાખવાનું. તો આ રીતે આપણને વ્યાજનો તફાવત મળશે 40 રૂપિયા. હવે પેજ નંબર 12 ઉપરનો 5મા નંબરનો દાખલો જોઈએ. તો 8,000 રૂપિયા એક શરાબી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5% દરે મૂક્યા. 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળશે? અહીંયા આપણે શોધવાનું છે એ. તો દેખો, પી બરાબર મુદ્દલ રકમ આપેલી છે 8,000, આર બરાબર ટકા આપેલા છે 5, એન બરાબર વર્ષ આપેલા છે 2 અને આઈ બરાબર વ્યાજ આપણે શોધવાનું છે. એ અહીંયા વ્યાજ મુદ્દલની અંદર વ્યાજ ઉમેરીને આપણને ડાયરેક્ટ એ મળી જાય છે. બરાબર, એટલે અહીંયા આપણે કઈ વાત શોધવાનું છે? પહેલાં તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકી દઈએ. તો એ બરાબર પી 1 + r/100/2. તો અલગથી આપણે વ્યાજ ગણવાનું અહીંયા રહેશે નહીં. અહીંયા વ્યાજ સહિત રકમ આપણે શોધવાની છે, એટલે કે એ શોધવાનું છે. તો અહીંયા પી બરાબર છે 8,000, આર તો 5%, 2 8,000. હવે આપણે આનો લસા કાઢીએ તો એકના નીચે કંઈ નથી, એટલે 100 લખીએ તો 100 એકા શું થશે? 100. 100 + 5/100/2. 8,105/100/2 બરાબર 8,000. 21 પંચા થશે 105, 21 પંચા 105 અને 20 પંચા 100. તો 21/20/2 બરાબર 8,000 ગુણ્યા 21/20 × 21/20. હવે ઉપર 2 મીંડા અને નીચે 2 મીંડા ઉડી જાય છે. 2 દુ કેટલા થાય? 4 અને 4 દુ 8. તો અહીંયા 20 ઉપર આવશે. હવે આપણે ગુણાકાર કરીએ તો 20 × 21 × 21. આપણે અગાઉ 21 × 21 કર્યા હતા, તો એનો જવાબ હતો 441. 0 2 એકા 2, 2 ચોક 8, 2 ચોક 8. તો આપણે વ્યાજ સહિત કેટલી રકમ પાછી આપવી પડે? કેટલી રકમ મળશે આપણે? તો 8,820 રૂપિયા. હવે દાખલા નંબર 6 જોઈએ. એક સ્કૂટર 60,000માં ખરીદવામાં આવી. તેની કિંમતમાં વાર્ષિક 8% જેટલો ઘટાડો થયો હોય તો 1 વર્ષના અંતે તેની કિંમત કેટલી થાય? તો એ જે ખરીદ કિંમત છે એમાંથી આપણે ઘટાડો માઇનસ કરી નાખીએ તો ઘટાડા બાદની આપણને કિંમત મળશે. માટે સ્કૂટરની ખરીદ કિંમત બરાબર 60,000 પ્લસ માઇનસ 8% ઘટાડો બરાબર ઘટાડા બાદની કિંમત આપણને મળે. પહેલાં આપણે 60,000ના 8% કાઢીએ તો 2 મીંડા ઉપર 2 મીંડા નીચે ઉડી ગયા. હવે ઉપર શું વધ્યું? 600 × 8, 8 છક 48 અને 2 મીંડા એટલે 4800 રૂપિયા થયા. તો આ શું થયો? ઘટાડો છે. તો હવે 1 વર્ષના અંતે એની કિંમત કેટલી થશે? કારણ કે 1 વર્ષ પછી એની કિંમત ઘટેલી હશે. તો હાલ એની કિંમત છે 60,000 માઇનસ 4,800. 60,000માંથી 4,800 આપણે માઇનસ કરીએ તો 0 0, અહીંયા 5, અહીંયા 9 અને અહીંયા 10. 10માંથી 8 જાય એટલે 2 વધ્યા, 9માંથી 4 જાય એટલે 5, 5 ના 5. એટલે આપણને કિંમત અહીંયા મળશે 1 વર્ષ પછી 55,200 રૂપિયા. હવે આપણે પેજ નંબર 13ના દાખલા નંબર 1ની વાત કરીએ. જે પ્રવૃત્તિઓ છે તો 20,000નું 10% એટલે કે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. આવો આપણે એક દાખલો અગાઉ ગણ્યો હતો. તો એ પી બરાબર મુદ્દલ આપેલા છે 20,000, આર બરાબર ટકા આપેલા છે 10, એન બરાબર વર્ષ આપેલા છે 2, આઈ બરાબર વ્યાજ. તો એ આપણે શોધવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો આપણે શું કાઢવાનું છે? તફાવત. તો આપણે દાખલો બે ભાગમાં વહેંચી કાઢીએ. તો પહેલાં આપણે સાદું વ્યાજ શોધીએ. તો આઈ બરાબર PRN/100. તો અહીંયા પી આપેલા છે 20,000 ગુણ્યા આર
આર એટલે ટકા આપેલા છે 10, એન બરાબર 2 વર્ષ ભાગ્યા 100, 0 0 0 0 ઉડી ગઈ. હવે શું વધ્યું? તો 200 ગુણ્યા 10 ગુણ્યા 2, તો 2 દુ કેટલા થશે? અહીંયા 4. બે દુ 4 અને આ 3 મીંડા ઉમેરી કાઢે એટલે 4000 રૂપિયા અહીંયા વ્યાજ આવ્યું. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ, તો એ બરાબર P1 પ્લસ આર ભાગ્યા 100 ની n ઘાત. અહીંયા 20,000 1 પ્લસ આર, આર એટલે 10 ભાગ્યા 100 ની n ઘાત, n વર્ષ એટલે કે 2 વર્ષ છે. અહીંયા 20,000 આનો લસા કાઢીએ તો 100 વત્તા 10 ભાગ્યા 100 ની 2 ઘાત, તો 20,000. 100 અને 10 110 થશે ભાગ્યા 100 ની 2 ઘાત. આ 0 0 ઉડી ગયું. હવે આપણે 20,000 ગુણ્યા 11 ભાગ્યા 10 ગુણ્યા 11 ભાગ્યા 10, 2 મીંડા ઉપર 2 મીંડા નીચે ઉડી ગયા. તો 200 ગુણ્યા 11 ગુણ્યા 11, હવે દેખો 200 ગુણ્યા 11 ગુણ્યા 11 121 થશે. 0 0 2 એકા 2, 2 દુ 4 અને 2 એકા 2, તો અહીંયા 24,200. 24,200માંથી આપણે 20,000 માઇનસ કરીએ તો આપણને મળશે 4,200 રૂપિયા વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે વ્યાજનો તફાવત, વ્યાજનો તફાવત બરાબર 4,200 માઇનસ 4,000, તો એ જવાબ આવશે 200 રૂપિયા. તો આપણને શું મળ્યો? આ તફાવત મળ્યો. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. એક ટીવી 21,000માં ખરીદવામાં આવ્યું. 1 વર્ષ પછી આ ટીવીની કિંમતમાં 5% ઘટાડો થયો, તો આ ટીવીની 1 વર્ષ પછીની કિંમત કેટલી થાય? તો દેખો, ખરીદ કિંમત છે 21,000 ગુણ્યા 5% એનો ઘટાડો થયો, તો 5% આપણે લેસ કરી નાખીએ, તો 210 ગુણ્યા 5, 0 5 એકા 5 5 દુ 10, એટલે કે 1,050 શું આવ્યો? ઘટાડો. હવે 1 વર્ષ પછી એની કિંમત કેટલી થશે? તો હાલમાં એની કિંમત છે 21,000 માઇનસ 1,050 એનો ઘટાડો થશે, તો 0 0 9 10, 10માંથી 5 જાય 5, 9માં 0 9. હવે અહીંયા 1 અને અહીંયા 10, 10માંથી 1 જાય એટલે 9, 1નો 1, એટલે એની ટીવીની અહીંયા કિંમત રહેશે 19,950. માટે 21,000 માઇનસ 1,050 બરાબર 19,950. હા, એનો જવાબ રહેશે. તો 1 વર્ષ પછી એની કિંમત કેટલી ઘટીને કેટલી થઈ જશે? તો 19,950 રૂપિયા. તો મિત્રો, આ હતું ધોરણ 8નું બીજા સત્રનું ગાલા ગણિત સ્વાધ્યાય પોથીનો ભાગ 2નું પ્રકરણ 7 અહીંયા પૂરું થાય છે. અગાઉના જે આ ચેપ્ટરના જે વિડીયો હતા એ પ્લે લિસ્ટમાં મૂકેલા જ છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. વિડીયો નિહાળવા બદલ સૌ કોઈ મિત્રોનો ધન્યવાદ. થેન્ક યુ સો મચ.